નમસ્કાર મિત્રો, પુષ્પ એ સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન અંગ છે, જેમાં પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે. પુંકેસર એ લઘુ બીજાણુનું નિર્માણ કરે, સ્ત્રીકેસર એ મહાબીજાણુનું નિર્માણ કરે. લઘુ બીજાણુનું નિર્માણ એટલે લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુનું નિર્માણ એટલે મહાબીજાણુ જનન. આપણે આ બંનેનો ડિટેલમાં અગાઉ અભ્યાસ કર્યો. ચાલો મિત્રો, હવે આપણે આ બંને વચ્ચેનો તફાત લઈએ, જે તમને પરીક્ષામાં પૂછાય 2 માર્ક્સની અંદર. લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન, એનો તફાત. ચલો, સૌથી પહેલાં આ લઘુ બીજાણુ જનન ક્યાં થાય? લઘુ બીજાણુ દાનીમાં. મહાબીજાણુ જનન ક્યાં થાય? મહાબીજાણુ દાનીમાં. કેવી રીતે? તો સૌથી પહેલાં આ જે લઘુ બીજાણુ દાની છે એમાં લઘુ બીજાણુ માતૃકોષ બને. લઘુ બીજાણુ દાનીના લગભગ બધા જ કોષો લઘુ બીજાણુ માતૃકોષમાં ફેરવાય છે, જ્યારે મહાબીજાણુ દાનીનો ફક્ત એક જ કોષ એ મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાય છે. આ લઘુ બીજાણુ માતૃકોષ એમાં અર્ધીકરણ થાય છે અને લઘુ બીજાણુનું નિર્માણ થાય છે, જ્યારે મહાબીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થઈને મહાબીજાણુનું નિર્માણ થાય. અર્ધીકરણથી જે 4 લઘુ બીજાણુ બને ને એને લઘુ બીજાણુ ચતુષ્ક કહેવાય છે, અને અર્ધીકરણથી જે 4 મહાબીજાણુ બને ને એને મહાબીજાણુ ચતુષ્ક કહેવાય છે. આ જે લઘુ બીજાણુ ચતુષ્ક છે એમાં લઘુ બીજાણુની જે ગોઠવણી છે ને એ ટેટ્રાહેડ્રલ પ્રકારની છે. ટેટ્રાહેડ્રલ એટલે શું? 4 લઘુ બીજાણુઓ કેવી રીતના ગોઠવાય છે? 3 લઘુ બીજાણુ આ રીતે આગળ હોય અને એક લઘુ બીજાણુ એની પાછળ હોય, આપણને દેખાય નહીં. આ જે ગોઠવણી થઈ એને ટેટ્રાહેડ્રલ કહેવાય છે. એટલે લઘુ બીજાણુ ચતુષ્કમાં લઘુ બીજાણુની ગોઠવણી ટેટ્રાહેડ્રલ પ્રકારની છે, જ્યારે મહાબીજાણુ ચતુષ્કમાં આ જે મહાબીજાણુની ગોઠવણી છે એ રેખીય છે, એક જ રેખામાં ગોઠવાયેલ છે. બીજી એક અગત્યની બાબત, આ જે લઘુ બીજાણુ ચતુષ્ક છે જેમાં 4 લઘુ બીજાણુઓ છે એ 4 સક્રિય હોય છે. આ જે મહાબીજાણુ ચતુષ્ક છે જેમાં 4 મહાબીજાણુઓ છે એમાંથી એક જ મહાબીજાણુ સક્રિય રહે છે, બાકીના 3 નાશ પામે છે. તમે ભણીને આવ્યા તો આ લઘુ બીજાણુ જનન અને મહાબીજાણુ જનન વચ્ચેનો તફાવત થયો. ફરી એકવાર તમને કહી દઉં કે ભાઈ ચલો, લઘુ બીજાણુ જનન ક્યાં થાય? લઘુ બીજાણુ દાનીમાં. મહાબીજાણુ જનન ક્યાં થાય? મહાબીજાણુ દાનીમાં. સૌથી પહેલાં શું થશે? આ લઘુ બીજાણુ જનનમાં આ જે લઘુ બીજાણુ દાની છે એમાંથી લઘુ બીજાણુ માતૃકોષ બનશે, અને આ મહાબીજાણુ દાની છે એમાં સૌથી પહેલાં મહાબીજાણુ માતૃકોષ બનશે. આ લઘુ બીજાણુ દાનીમાં રહેલા બધા જ કોષો છે એ લઘુ બીજાણુ માતૃકોષમાં ફેરવાય, અને આ મહાબીજાણુ દાનીમાં ફક્ત એક જ કોષ એ મહાબીજાણુ માતૃકોષમાં ફેરવાય. અને હવે આ જે લઘુ બીજાણુ માતૃકોષ છે ને એમાં અર્ધીકરણ થાય અને શું બને? લઘુ બીજાણુઓ બને. મહાબીજાણુ માતૃકોષમાં પણ અર્ધીકરણ થાય, શું બને? મહાબીજાણુઓ બને. 4 લઘુ બીજાણુ જેને લઘુ બીજાણુ ચતુષ્ક કહેવાય, 4 મહાબીજાણુ જેને મહાબીજાણુ ચતુષ્ક કહેવાય. આ જે લઘુ બીજાણુ ચતુષ્ક છે એમાં લઘુ બીજાણુની ગોઠવણી કેવી છે? ટેટ્રાહેડ્રલ પ્રકારની. અને આ જે મહાબીજાણુ ચતુષ્ક છે એમાં મહાબીજાણુની ગોઠવણી કેવી છે? રેખીય પ્રકારની. આ જે લઘુ બીજાણુ ચતુષ્ક છે ને એમાં રહેલા 4 લઘુ બીજાણુ સક્રિય રહે છે, જ્યારે મહાબીજાણુ ચતુષ્ક છે એમાંથી 3 મહાબીજાણુ નાશ પામે છે અને એક જ સક્રિય રહે છે. તો આમ લઘુ બીજાણુ જનનથી જે લઘુ બીજાણુ બન્યા એ શું બનાવશે? નરજન્યુ. અને મહાબીજાણુ જનનથી જે મહાબીજાણુ બન્યા એ શું બનાવશે? માદાજન્યુ. તો હવે આ નરજન્યુજનક કેવું હોય અને માદાજન્યુજનક કેવું હોય એની વચ્ચેનો આપણે તફાત લઈએ. તો ચાલો બીજો એક તફાત અગત્યનો આપણે જોઈએ, નરજન્યુજનક અને માદાજન્યુજનક. ચાલો આપણે સમજીએ આ નરજન્યુજનક અને આ માદાજન્યુજનક. ચલો, આ નરજન્યુજનક, આ નરજન્યુનું નિર્માણ ક્યાં થાય? લઘુ બીજાણુમાં થાય. માદાજન્યુજનક ક્યાં બને? મહાબીજાણુમાં બને. આ જે નરજન્યુજનક છે ને એ કાયમી લઘુ બીજાણુ દાનીમાં રહેતો નથી. આ જે નરજન્યુ બને છે ને એનો જે વિકાસ થાય છે એ વિકાસ કાયમી હંમેશા ખાલી લઘુ બીજાણુ દાનીમાં નથી થતો, એનો વિકાસ તો આગળ પરાગ નલિકામાં પણ થાય. જ્યારે આ માદા જન્યુજનકનો વિકાસ હંમેશા કાયમી મહાબીજાણુ દાનીમાં જ થાય.
આ નરજન્યુનો વિકાસ કાયમી હંમેશા લઘુબીજાણુ દાનીમાં જ નથી થતો, જ્યારે માદા જન્યુજનકનો વિકાસ મહાબીજાણુ દાનીમાં જ થાય છે, ત્યાંથી બીજે ક્યાંય નથી જતો. આ નરજન્યુજનકનો વિકાસ છે ને 2 તબક્કામાં થાય, પૂર્વ પરાગનયન અને પશ્વ પરાગનયન. આમાં આવા કોઈ તબક્કા નથી. નરજન્યુજનક જે બન્યું ને એમાં માત્ર 3 જ કોષ હોય. જો આ નરજન્યુજનક પરાગનલિકામાં છે, જેમાં એક નાલકોષ છે આ રહ્યા અને 2 આવા નરજન્યુ છે, એટલે કુલ કેટલા કોષ થયા? 3 કોષ થયા. એટલે નરજન્યુજનક માત્ર ત્રિકોષીય હોય, જ્યારે માદા જન્યુજનક એ 7 કોષીય હોય છે. આ ભ્રૂણપુટ એટલે માદા જન્યુજનક, એમાં 7 કોષ હોય. આ 3 પ્રતિધ્રુવ કોષો, આ નીચે રહેલા 3 એ અંડપ્રસાધન, આના વચ્ચે રહેલો એક એ મધ્યસ્થ અથવા તો કેન્દ્રસ્થ કોષ. એટલે કુલ કેટલા કોષ થયા? 1, 2 ને 3 ઉપરના, 1, 2 ને 3 નીચેના 6, અને વચ્ચે રહેલો એક 7. એટલે આ માદા જન્યુજનક એમાં 7 કોષ હોય છે. એક અગત્યની બાબત, આ નરજન્યુજનકના જે 3 કોષ હોય છે ને, 3 સક્રિય રહે છે, 3 ફલનની ક્રિયામાં ભાગ લે છે. પણ આ જે માદા જન્યુજનક છે ને, એમાંથી આ જે પ્રતિધ્રુવ કોષો છે ને ઉપરના 3, એ કોઈ કાર્ય કરતા નથી, એ ફલનમાં ઉપયોગી નથી. હા, ક્યારેક પોષક દ્રવ્યનું શોષણ કરે પણ ફલનમાં ઉપયોગી નથી, બાકી બધા ઉપયોગી છે. તો આ નરજન્યુજનક અને માદા જન્યુજનક વચ્ચેનો તફાવત તમને પરીક્ષામાં પૂછાય. ફરી એકવાર જોઈ લઈએ આપણે. નરજન્યુજનક ક્યાં થાય? લઘુબીજાણુ દાનીમાં. માદા જન્યુજનક ક્યાં થાય? મહાબીજાણુમાં. ફરી એકવાર, નરજન્યુજનકનું નિર્માણ ક્યાંથી થાય? લઘુબીજાણુમાંથી. માદા જન્યુજનકનું નિર્માણ ક્યાંથી થાય? મહાબીજાણુમાંથી. આ જે નરજન્યુજનકની આખી અવસ્થા છે એ માત્ર લઘુબીજાણુ દાનીમાં જ નથી રહેતી, એમાં સ્થાયી નથી હોતી, એ બીજી પરાગનલિકામાં પણ આગળ વિકાસ પામે છે. જ્યારે માદા જન્યુજનકની આખી પ્રક્રિયા છે, આખો વિકાસ છે, માત્ર મહાબીજાણુ દાનીમાં જ થાય. આ જે નરજન્યુજનક છે 2 તબક્કામાં પૂરું થાય, પૂર્વ પરાગનયન અને પશુ પરાગનયન. આમાં કોઈ તબક્કા નથી આવા. આ નરજન્યુજનક એમાં આવા 3 કોષો છે, માદા જન્યુજનકમાં 7 કોષો હોય. નરજન્યુજનકના જે 3 કોષો છે, 3 ફલનની ક્રિયામાં ભાગ લે, 3 સક્રિય છે. માદા જન્યુજનકમાં આ જે પ્રતિધ્રુવ કોષો છે ને, એ ફલનની ક્રિયામાં ભાગ લેતા નથી, એના સિવાયના બધા કોષો ફલનની ક્રિયામાં ભાગ લે છે. તો આ રીતે આપણે વનસ્પતિની અંદર સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા જન્યુ બનાવી દીધા. ચાલો મિત્રો, નર જન્યુ ક્યાં બન્યા? પરાગરજમાં. આ પરાગાશયની અંદર રહેલ પરાગરજમાં નરજન્યુ બન્યા. પુંકેસરના પરાગાશયમાં રહેલ પરાગરજમાં નરજન્યુ બન્યા. અને માદાજન્યુ ક્યાં બન્યા? આ સ્ત્રીકેસરના અંડકમાં. એટલે નરજન્યુનું નિર્માણ આ પરાગરજમાં થયું, જે પરાગાશયમાં છે, અને માદાજન્યુનું નિર્માણ આ અંડકમાં થયું, જે સ્ત્રીકેસરમાં છે. હવે શું, નરજન્યુ અને નરજન્યુ તો પરાગાશયમાં છે, માદાજન્યુ તો અંડકમાં છે, અને પાછા બંને અચલિત છે. તો પછી આ નરજન્યુ અને માદાજન્યુ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાશે? ફલન કેવી રીતે થશે? મોટો પ્રશ્ન. તો એમાં શું થાય? કેવી રીતે થાય ઘટના? આ ફલન કેવી રીતના થશે? આ નરજન્યુ આ માદાજન્યુના સંપર્કમાં કેવી રીતે આવશે? આ પરાગરજ આ સ્ત્રીકેસરના સંપર્કમાં કેવી રીતે આવશે? કઈ ક્રિયાથી? પરાગનયનની ક્રિયાથી, જે તમે બધા જ જાણો છો. એમાં શું બને? ચાલો આપણે વ્યાખ્યા આપીએ કે ભાઈ પુંકેસરના પરાગાશયમાંથી આ મુક્ત થતી પરાગરજ, આમાંથી પરાગરજ મુક્ત થાય. ચલો, પરાગરજ મુક્ત થતી પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. આ સ્ત્રીકેસરનું પરાગાસન અને આ બધી પરાગરજ, એટલે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. એ ક્રિયાને શું કહેવાય છે? પરાગનયન. એનો મતલબ કે આપણે જે નર અને માદાજન્યુ પુષ્પમાં બનાવ્યા, એ નર અને માદાજન્યુ એકબીજા સાથે કેવી રીતે જોડાશે? પરાગનયનની ક્રિયાથી. પરાગનયન એટલે શું? પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી આ બધી પરાગરજ છે, એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય. એ ક્રિયાને શું કહેવાય? પરાગનયન. સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન કરવા માટે
અદ્ભુત અનુકૂલનો જોવા મળે છે. અને મુખ્યત્વે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન 3 પ્રકારે થાય. આ પરાગનયનના પ્રકાર તમને પરીક્ષામાં પણ પૂછાય, તફાત સ્વરૂપે પણ પૂછાય. મુખ્ય 3 પ્રકારે પરાગનયન થશે. એક ઓટોગેમી, બીજું ગેઇટેનોગેમી અને ત્રીજું ઝેનોગેમી. આમ સપુષ્પી વનસ્પતિ મુખ્ય 3 પ્રકારે પરાગનયન કરે. કયા 3 પ્રકાર? પહેલું ઓટોગેમી, બીજું ગેઇટેનોગેમી, ત્રીજું ઝેનોગેમી. આ 3 પ્રકારે કરશે. મતલબ શું? ચાલો આપણે સમજીએ. બહુ જ સરળતાથી તમને સમજાઈ જશે આ આકૃતિઓ પરથી. ચાલો પહેલો પરિચય આપણે આપીએ ઓટોગેમીનો. ઓટોગેમી એટલે શું? એક જ પુષ્પમાં પરાગનયન. ઓટો એટલે પોતે, સેલ્ફ, અને ગેમસ એટલે મેરેજ, લગ્ન, પોતાની સાથે જ લગ્ન કરે અને ઓટોગેમી કહેવાય. એક જ પુષ્પમાં પરાગનયન થાય અને ઓટોગેમી કહેવાય. એટલે આમાં શું થાય કે ભાઈ આ પરાગાશય છે, આ પરાગાશય એક પુષ્પમાં, અને આ એનું પાછું પરાગાસન છે સ્ત્રીકેસરનું. એટલે એક જ પુષ્પમાં આ જે પરાગાશય છે એમાંથી મુક્ત થતી પરાગરજ, પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય અથવા તો સ્થાપિત થાય, એને આપણે શું કહીશું? ઓટોગેમી. પરાગાશયમાંથી મુક્ત થતી આ બધી પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય, એ ક્રિયાને આપણે શું કહીશું? ઓટોગેમી. એટલે એક જ પુષ્પમાં જે પરાગનયન થાય એને શું કહેવાશે? ઓટોગેમી. ઓટો એટલે સેલ્ફ, પોતે જાતે. ગેમસ એટલે મેરેજ એટલે લગ્ન, પોતાની જાતે જ લગ્ન કરી લે, પોતાની અંદર જ, એને શું કહેવાય? ઓટોગેમી કહેવાશે. બીજું છે ગેઇટેનોગેમી. એટલે શું? તો ગેઇટોન એટલે નેબર, પડોશી, અને ગેમસ એટલે લગ્ન, મેરેજ. તો અહીંયા પોતાની સાથે લગ્ન નથી કરવાના. કોની સાથે લગ્ન કરવાના છે? પડોશી સાથે લગ્ન કરવાના છે. ઘણાને પસંદ આવી જાય, આને પસંદ આવી ગયું. એટલે આમાં શું બને છે? પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ. ચલો આ એક પુષ્પ છે વનસ્પતિનું, આ વનસ્પતિનું બીજું પુષ્પ છે. આ એક પુષ્પનું પરાગાશય છે. આ પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ છે ને, એ જ વનસ્પતિના, આ જ વનસ્પતિનું આ બીજું પુષ્પ છે એના પરાગાસન ઉપર સ્થાપિત થાય. આ એનું પરાગાસન. ખ્યાલ? પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય, તો એને શું કહેવાય છે? ગેઇટેનોગેમી. એટલે પોતાના પડોશી સાથે લગ્ન કર્યા માટે એને ગેઇટેનોગેમી કહેવાય છે. એટલે અહીંયા પરાગનયન ક્યાં થયું? એક જ વનસ્પતિમાં થયું. આ ઓટોગેમીમાં પરાગનયન ક્યાં થતું હતું? એક જ પુષ્પમાં. અહીંયા પરાગનયન ક્યાં થયું? એક જ વનસ્પતિમાં, એક જ વનસ્પતિના જુદા જુદા પુષ્પમાં. એટલે પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તે જ વનસ્પતિના અન્ય બીજા પુષ્પ છે એના પરાગાસન ઉપર સ્થાપિત થાય, એ ક્રિયાને શું કહેવાય? ગેઇટેનોગેમી. કાર્યની દ્રષ્ટિએ જોવા જાવ ને તો આ ગેઇટેનોગેમી એ ઝેનોગેમી છે, પરપરાગનયન છે. જો કેમ કે એમાં પરાગરજ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં લઈ જવી પડે, એટલે પરપરાગનયન ઝેનોગેમી કહેવાય કાર્યની દ્રષ્ટિએ. પણ જનનિક રીતે તમે જોવા જાવ ને તો આ ગેઇટેનોગેમી એ આ ઓટોગેમી જેવું છે. કેમ? કેમ કે પરાગરજ એ જ વનસ્પતિની છે, એટલે જનીન બંધારણ એક સરખું હોય. આવું તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ આ ગેઇટેનોગેમી માટે શું સાચું છે? તો ગેઇટેનોગેમી એ કાર્યાત્મક રીતે કેવું છે? ઝેનોગેમી એટલે કે પરપરાગનયન. અને જનનિક રીતે કેવું છે? ઓટોગેમી એટલે કે સ્વફલન. ઓટોગેમીને ગુજરાતીમાં આપણે શું કહીશું? સ્વફલન. ચલો ત્રીજો પ્રકાર આપણે લઈએ પરાગનયનનો, ઝેનોગેમી. ઝેનોસ એટલે સ્ટ્રેન્જ અને ગેમસ એટલે લગ્ન. હવે તમને બધાને ખબર પડી ગઈ. અહીંયા કોની સાથે લગ્ન થશે? સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યા સાથે. અહીંયા લગ્ન કોની સાથે કર્યા? પહેલાં પોતાની સાથે, પછી કોની સાથે કર્યા? પડોશી સાથે, અને હવે કોની સાથે કરે છે? અજાણ્યા સાથે. સ્ટ્રેન્જ મેરેજ, અજાણ્યા સાથે લગ્ન, એટલે એને શું કહેવાય? ઝેનોગેમી. આમાં શું બને છે? ચાલો આપણે જોઈએ. આમાં પરાગાશયમાંથી મુક્ત થતી જે પરાગરજ છે ને, આ પરાગરજ મુક્ત થઈ, એ પરાગરજ અન્ય વનસ્પતિના, આ અન્ય વનસ્પતિ છે, આ એક વનસ્પતિ, આ બીજી વનસ્પતિ, એક વનસ્પતિના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ એ અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. આ અન્ય વનસ્પતિનું પુષ્પ, આ પરાગરજ
અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય આ ક્રિયાને શું કહેવાય? ઝેનોગેમી. ફરી એક વખત, એક વનસ્પતિના પુષ્પમાંથી મુક્ત થતી પરાગરજ એ બીજી વનસ્પતિનું પુષ્પ છે એના પરાગાસન ઉપર સ્થાપિત થાય, જેને શું કહેવાય? ઝેનોગેમી કહેવાય. આ એક અગત્યની બાબત. આ એક જ માત્ર એવો પ્રકાર છે કે જેમાં પરાગરજ જનનિક ભિન્નતા દર્શાવે છે. જો આમાં પરાગરજ પોતાની જ હતી એટલે જનનિક રીતે સરખી, અહીંયા પણ પરાગરજ એક જ વનસ્પતિની હતી એટલે જનનિક રીતે સરખી, અહીંયા પરાગરજ બીજી વનસ્પતિની છે એટલે આ માત્ર પરાગનયનનો એકમાત્ર એવો પ્રકાર છે કે જેમાં પરાગાસન ઉપર સ્થાપિત થતી પરાગરજ એ જનનિક ભિન્નતા ધરાવે છે, જનનિક રીતે અલગ પડે છે. એકમાત્ર આવો પ્રકાર MCQમાં પણ તમને પૂછાય. હવે બીજી બાબત કહી દઉં તમને કે ભાઈ આ ગેઇટેનોગેમી અને આ ઝેનોગેમી છે ને એને એલોગેમી પણ કહેવાય. બંનેનું સમાવેશ શામાં થાય છે? એલોગેમીમાં થાય. એટલે શું? એલોસ, એલોસ એટલે અધર, અન્ય. એલોસ એટલે અધર, અન્ય. ગેમેસ એટલે લગ્ન, અન્ય સાથે લગ્ન કરવા, પોતાની સાથે નહીં, અન્ય સાથે લગ્ન કરવા. તો આ બંનેમાં અન્ય સાથે લગ્ન થાય છે. આમાં પડોશી સાથે એટલે બીજું થયું, અજાણ્યા સાથે પણ બીજું થયું એટલે અન્ય સાથે લગ્ન, એને શું કહીશું? એલોસ, એલોગેમી. એટલે આ ગેઇટેનોગેમી અને ઝેનોગેમી બંનેનો સમાવેશ શામાં થાય છે? એલોગેમીમાં થાય. આ ઓટોગેમી, સ્વજાત, પોતાની સાથે ન હોય ને એ બધા એલોગેમી કહેવાય. બીજા સાથે, પછી બીજો પડોશી પણ કેમ ના હોય કે અજાણ્યો કેમ પણ ના હોય, પણ બીજા સાથે લગ્ન થાય એટલે એલોગેમી. એટલે આ ગેઇટેનોગેમી અને ઝેનોગેમી બંનેનો સમાવેશ એલોગેમીમાં થાય. આવું નીટ વગેરે પરીક્ષામાં પૂછાય, યાદ રાખજો. ચલો બીજી એક બાબત કહી દઉં તમને વધારાની કે ભાઈ જ્યારે એક જ વનસ્પતિમાં પરાગનયન થાય ને ત્યારે એને સ્વપરાગનયન કહેવાય. એક જ વનસ્પતિમાં. ચલો અહીંયા એક જ વનસ્પતિમાં પરાગનયન ક્યાં થયું? આમાં થયું. જો એક જ વનસ્પતિમાં પાછું એક જ પુષ્પમાં, એટલે આ એક વનસ્પતિમાં થયું, અહીંયા પણ એક જ વનસ્પતિમાં થયું. એટલે એક જ વનસ્પતિમાં જે પરાગનયન થાય એ સ્વપરાગનયન થાય. એનો મતલબ કે આ ઓટોગેમી અને આ ગેઇટેનોગેમી બંને સ્વપરાગનયનના પ્રકાર છે. યાદ રાખજો. બરાબર. આ ઓટોગેમી અને આ ગેઇટેનોગેમી બંને સ્વપરાગનયન કહેવાય. અને જ્યારે બે અલગ અલગ વનસ્પતિ વચ્ચે પરાગનયન થાય એટલે પરપરાગનયન, એટલે ઝેનોગેમીને શું કહેવાય છે? પરપરાગનયન કહેવાય. સમજાયું? તો અહીંયા આપણે સપુષ્પી વનસ્પતિમાં પરાગનયનના પ્રકાર જોયા. તમને આના ઉપરથી તફાવત પણ પૂછાય, ટૂંકી સમજૂતી અને વ્યાખ્યાઓ પણ પૂછાય. ચાલો આપણે એનો પરિચય ફરી એકવાર આપી દઈએ શબ્દો ઉપરથી કે ભાઈ આપણી પાસે નર અને માદા જન્યુ બંને તૈયાર છે. નરજન્યુ આ પરાગરજમાં છે ને માદાજન્યુ આ અંડકમાં છે, અને બંને અચલિત છે એટલે બંનેને ભેગા કરવા જરૂરી, તો જ ફલન થાય. બંને એકબીજા સાથે કેવી રીતના જોડાશે? પરાગનયનની ક્રિયાથી. પરાગનયન એટલે શું? આ પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય એ ઘટનાને આપણે શું કહીશું? પરાગનયન. અને સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય 3 પ્રકારે પરાગનયન થાય: ઓટોગેમી, ગેઇટેનોગેમી અને ઝેનોગેમી. ઓટોગેમી એટલે પોતાની સાથે લગ્ન, એક જ પુષ્પમાં થતું પરાગનયન, એને ઓટોગેમી કહેવાય. ગેઇટેનોગેમી એટલે પડોશી સાથે લગ્ન, એક જ વનસ્પતિના 2 જુદા જુદા પુષ્પમાં થતું પરાગનયન, એટલે ગેઇટેનોગેમી. આ ગેઇટેનોગેમી કાર્યાત્મક રીતે કેવું છે? ઝેનોગેમી છે. અને જનનિક રીતે કેવું છે? ઓટોગેમી છે. યાદ રાખજો, MCQમાં પણ આવે. જ્યારે ઝેનોગેમી એટલે સ્ટ્રેન્જ. ઝેનો એટલે સ્ટ્રેન્જ, મેરેજ એટલે લગ્ન, અજાણ્યા સાથે લગ્ન કરવા, બીજી અલગ વનસ્પતિમાં પરાગનયન કરવું. એક વનસ્પતિના પુષ્પમાંથી મુક્ત થતી પરાગરજ એ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એને આપણે શું કહીશું? ઝેનોગેમી કહીશું. આ એકમાત્ર એવો પ્રકાર છે કે જેમાં પરાગરજ જનનિક ભિન્નતા દર્શાવે છે. આ બંનેમાં પરાગરજ જનનિક ભિન્નતા નથી દર્શાવતી, કેમ કે એક જ વનસ્પતિની છે. અહીંયા જુદી જુદી વનસ્પતિની પરાગરજ છે એટલે જનનિક ભિન્નતા દર્શાવે છે. બીજું, આ ગેઇટેનોગેમી અને ઝેનોગેમીનો સમાવેશ આપણે ક્યાં કર્યો? એલોગેમીમાં. કેમ કે બંને અલગ અલગ બીજા સાથે લગ્ન કરે છે એટલે એને એલોગેમી કહેવાય. બીજી એક બાબત, જ્યારે એક જ વનસ્પતિમાં પરાગનયન થાય ને તો એને સ્વપરાગનયન કહેવાય. આ ઓટોગેમીમાં પણ એક જ વનસ્પતિમાં પરાગનયન થાય, એક જ વનસ્પતિમાં એક જ પુષ્પમાં.
અને આ ગૈટનોગેમીમાં પણ એક જ વનસ્પતિ ઉપર પરાગનયન થાય એટલે આ ઓટોગેમી અને ગૈટનોગેમી કોના પ્રકાર છે? સ્વપરાગનયનના. જ્યારે બે અલગ અલગ વનસ્પતિ વચ્ચે પરાગનયન થાય તો એને શું કહેવાય? પરપરાગનયન. ઝેનોગેમી એટલે પરપરાગનયન.